નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જેની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતો હતો તેની પુત્રીને હવસનો શિકાર બનાવી મેટોડા વિસ્તારની ચોંકાવનારી ઘટના। 3 વર્ષ સુધી તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું, માતા જોઈ જતા ભાંડો ફૂટ્યો। વિધર્મી યુવાનની ધરપકડ। મેટોડામાં રહેતી એક મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા શખ્સે તેની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેના આધારે મેટોડા પોલીસે પોક્સકો અને દુષ્કર્મની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સરતાજ ઉર્ફે સલીમ ઉર્ફે સલ્યો હુસૈન સોલંકી ઉંમર વર્ષ 32ની ધરપકડ કરી તપાસના અંતે તેને જેલ હવાલે કર્યો હતો। મેટોડા જીઆઈડીસી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી હાલ મેટોડા વિસ્તારમાં રહે છે, મૂળ રાજકોટનો વતની છે। મેટોડામાં રહેતી મહિલા સાથે આરોપી 10 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો। આ મહિલાની પુત્રી જ્યારે સગીર હતી ત્યારથી આરોપી તેની ઉપર નજર બગાડી હતી। એટલું જ નહીં, અવારનવાર તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। સાથોસાથ જો આ વાત કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેના કારણે ભોગ બનનારે કોઈને સત્ય હકીકત જણાવી ન હતી। ગઈ તારીખ 25ના રોજ ભોગ બનનારની માતા કરિયાણું લેવા ગઈ હતી। પાછળથી આરોપીએ તેની પુત્રી સાથે જબરદસ્તી કરી શરીર સંબંધ બાંધ્યો હતો। તે વખતે ભોગ બનનારની માતા આવી જતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। ત્યાર પછી ભોગ બનનારની પૂછપરછ કરતા છેલ્લા 3 વર્ષથી આરોપી તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હોવાનું જણાવ્યું હતું, જેના આધારે ભોગ બનનારની ફરિયાદ પરથી મેટોડા જીઆઈડીસી પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો। તપાસના અંતે પીઆઈ એસએચ શર્માએ આરોપીને ઝડપી લીધો હતો। ભોગ બનનાર 15 વર્ષની હતી ત્યારથી આરોપી તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હોવાનું બહાર આવ્યું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ।